થોડોક જ અંદર ગયો અને દીપડો અહીંયાથી ને આ બાજુ ઠેકડો માર્યો. ઓય બાપા રે. અને દેવાળો નાથ માં બેઠો છે, એને ખબર કે મારા કરમ કેવા છે. રસ્તામાં આવતા હતા વીજળીના કડાકા એટલા બીક લાગતી હતી બેયને એટલી. હા ચણા આવી ગઈ. હા જવારમાં આટલો પ્રેમ હોય નાની એ રહ્યો. બાળપણમાં અમે ગયા હતા ના ત્યાં જાશો ને એટલે ઠપકો તમને હું બતાવીશ કે કેવો કાપશે હમણાં. હા એટલે ખબર જ છે. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. जय श्री कृष्ण, जय समण. कैसे सब लोग? आई होप सब बढ़िया होंगे. तुम्हारी मस्त मॉर्निंग हो चुकी है. आज रियली हमारी मस्त मॉर्निंग हो चुकी है. ये रात को ही सब लोगों का मैसेज आ गया था कि विराट जी तो आपकी चैनल आ गई है, आपकी चैनल आ गई है. तो फाइनली आज हमारी चैनल वापस आ गई है. कई लोगों ने मन्नत रखी थी हमारे लिए कि आपकी चैनल आ जाए, आपकी चैनल आ जाए. तो सबकी मन्नत साथ में फड़ी है. तो फाइनली हमारी चैनल आ गई है. घर पे किसी को पता है नहीं. अभी सवेरे सवेरे पापा को भी बता रहे. पापा जय स्वामीनारायण. जय स्वामीनारायण. चैनल આવી ગઈ દીકો? હા ચેનલ આવી ગઈ. હા જવારમાં એમાં ગઈકાલે નહીં અને પરમ દિવસે આપણે ઈમેલ આઈડી હોય ને, પેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઈમેલ આઈડી જે આપણી હોય ને 2 દિવસમાં આવી ગઈ હતી, બરોબર છે. બટ ચેનલ એ લોકોએ છે ને કમ્યુનિટી ગાઈડલાઇન્સ ના લીધેથી આખી રિમૂવ કરી નાખી. એટલે એની અપીલ કરી હતી, ગઈકાલે રાતે અપીલ કરી હતી. મેં કીધું કાલે સવારે શનિવાર છે, મેં કીધું આવી જાય તો સારું. તમે ઘર હતા તો આપણે શિવાજી ચોકી દાદાનું મંદિર છે ને, શિવાજી ચોકી. તો આકાશ કે દાદા કે એમાં ચેનલ આવી જાય. મેં તો દાદા એમ કીધું જા હવાર થાય તમારે ચેનલ આવી જાય. મેં કીધું તો હાથ હવાર ચેનલ આપણે આવી ગઈ. 4 વાગે મેલ ચેક કરો તો 4 વાગે મેલ નો રિપ્લાય કરો, બરોબર છે. ત્યારે કઈ હતું નહીં, એમાં એક્શન હતો ને, કારણ કે ચેનલ નું કઈ નહીં દેખાતું. મેલ આપણી પાસે એક્સેસ થતું હતું. પછી અત્યારમાં ઉઠીને ફોન ચાર્જમાં મૂક્યો ને તો મેં જોયું તો XRP ન્યૂઝ વાળો હતો. એટલે આપણી ચેનલમાં એટલો ચેન્જીસ થયો હતો. તો તરત જ મેં ચેનલ ખોલી. હજુ તો ફ્રેશ નહીં થયો હતો. ચેનલ ખોલી તો તરત ચેનલ વિઝિબલ થઈ. એ જો મારા રોંગટે ખડે હો ગયે યહાં पे. ભગવાનને બધા લોકોએ પ્રાર્થના કરી હતી, બધાએ માનતા રાખી હતી. તો મંદિરે બેનને આપણે વાત કરી હતી. બેન કહેતા હતા કે તમારે આપણે આદિનાથની કથા કરવાની. બેન કે કથા કર્યા પેલા તમારી ચેનલ આવી જાય. કથા નથી થતી પેલા આપણે ચેનલ આવી ગઈ. હા બેન તેદી કહેતા હતા જ્યારે જાય ને પૂછે ચેનલ આવી ગઈ, આવી ગઈ. હા અત્યારમાં ફ્રેશ થઈને અત્યારે ફ્રેશ થઈને આપણે મંદિરે પેલા જ જવાનું છે. નાસ્તો પાણી કરીને મંદિરે જઈને બેનને વાત કરી, બેનને શાંતિ થઈ જાય ને ભગવાનને જે મેં મારી રીતે ભગવાનને મન્નત રાખી હતી મહારાજ પૂરી કરી લેવી છે. તેમાં જઈને એટલે ભગવાનને કે થેન્કફુલ બધાને કે કેટલી બધા માનતા રાખી હતી. અને બીજી વાત એ કેવી હતી, મારા ચેનલમાં તમે બધાને વાત શેર કરી જ દઉં. બધા કહે તમારા કર્મ એવા છે એટલે ચેનલ તમારી વહી છે. હવે તમે જણાવો કે અમારા કર્મ કેવા છે. સામે જ છે ચેનલ અમારી. અને દેવાળો નાથ માં બેઠો છે, એને ખબર કે મારા કર્મ કેવા છે. ઓટોમેટિક ચેનલ પાછી આવી ગઈ. ભલે મેં મહેનત કરી, ચેનલ પાછળ આવી ગઈ ને અમારી ચેનલ હતી અમારી. એટલું માત્ર હકથી બોલીશ કે અમારા કર્મ એકદમ રેડી છે, એકદમ ચોખ્ખા છે, અને અમારી મહેનત એકદમ ચોખ્ખી છે. એટલે ભગવાનને દેવું પડે દેવું જ પડે. શું કેવા માંગો તમે મમ્મી પપ્પા? એમ જ હોય ને, આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? હા તો ટેકનિકલ છે મમ્મી. ટેકનિકલ કોઈ હવે બહાર વિદેશમાં કોઈ માણસ બેઠો છે, એને કઈક દેખાણું એને કરી નાખ્યું, બરોબર છે. હવે એને આપણા કર્મનું શું લાગે? કાંઈ નથી. કર્મના આધારે કોઈ વસ્તુ નથી. એને એક એમાં લોભ દેખાણું આમાં છે કઈ કરી લો એમ બસ. એટલે આપણી મહેનત હોય ને એ કુદરતને દેવું પડે. કુદરત બંધાયેલા છે, સાથે ભાગ્ય હોય. કર્મ હોય તો જ ભાગ્ય આડું આવે. પુરુષાર્થ હોય તો જ ભાગ્ય આડું આવે. આપણે પુરુષાર્થ છે એટલે એનું પરિણામ દેવું જ પડે. એ ફળ કોઈ નો લઈ ગયું. અને કોઈ માનતા રાખી હોય, માનતા તમારી પૂરી કરી નાખજો. જે બેન કહેતા ને કે ચપ્પલ નહીં પહેરવું ને ટેક લીધી છે, એને કે આજથી ચપ્પલ પહેરવા મળજો. અને વિરાલીની ચેનલ આવી ગઈ છે. અને બધાનો થેન્ક યુ, ખૂબ ખૂબ બધાનો આભાર. બધાએ ભગવાનને પ્રાર્થના કરી એટલે અમારી ચેનલ આવી ગઈ. બધાનો સપોર્ટ હોય ત્યારે થાય તો એટલે અમારી ચેનલ આવી ગઈ. એટલે બધાને જય સ્વામિનારાયણ દિલથી. જય સ્વામિનારાયણ. આજ તો ખુશીનો માહોલ છે. આજે તો મસ્ત મજાનો આપણો. અને તમે લોકો નાસ્તો થઈ ગયો બાકી છે? થઈ ગયો. દોસ્ત જમે હું નાકાશ બે જ નાસ્તા બાકી હોય. કારણ કે 2 દિવસ એવું થાય અમે 6, 6:30 જાગી ગયા હોય, પછી કલાક મામા મચતા હોય ચેનલ હાટુથી. એટલે પછી 7, 7:30 થઈ જાય, 7, 7:30 અને નાસ્તો બાકી હોય. ચેનલમાં પેલા બધું મોડિફિકેશન કરી નાખું, બીજા ડેટા હતા બધા રિમૂવ કર્યા. અને થોડીક એવી વસ્તુ થઈ છે કે હજુ હું ટ્રાય કરીશ. આપણે જે અમે હમણાં દમણ ગયા હતા ત્યારે એ કંઈક 6-7 દિવસના વિડીયોઝ હતા. હા એ ડિલીટ થઈ ગયા છે. કરી નાખ્યા છે. એટલે હવે જો રિકવર થતા હશે ને તો આપણે રિકવર કરી નાખીએ. બીકોઝ કે મેમરી પણ એવી છે. હા તો એ મજા આવી હતી. ક્યારેક જોવા મળે છે આપણે
ફરીવાર એ જોઈ શકીએ છીએ એ માટેથી. એટલે ફરીવાર આપણે રિકવરીની ટ્રાય કરીશું કે બધા જ વિડીયો પાછા આવી જાય. અને ઓલરેડી કંઈક આપણે કેટલા ચેનલ જ્યારે ગઈ ને ત્યારે 699 વિડીયો થયા હતા. એક વિડીયો બાકી હતો ને ત્યારે આપણી ચેનલ રેક થઈ ગઈ. એટલે કે આપણી ચેનલ પર ટોટલી 700 વિડીયો કમ્પ્લીટ થવાના છે. અને 700 વિડીયો એટલે સમજો કે 2 દિવસમાં 2 વર્ષની કન્ટિન્યુઅસલી મહેનત, અને એ પણ વિરાલીની બધી જ. મારે એક નહીં બધાની મહેનત છે. હું એકલે કાંઈ ન કરી શકું. મહેનત તારી ને ગમે એવી તબિયત સારી હોય ના હોય, ડેઈલી ના માટે સવારે 11 અને 11 મિનિટે વિડીયો આવી જાય. અને વિરાલીએ જેની મહેનત કરી છે કે ડેઈલી ના માટે તમને બધાને હું બ્લોગ દેખાડી શકું. 2 વર્ષની અંદર એક વખત પણ વિરાલીએ સ્કીપ નથી કર્યું કે આજનો દિવસ બ્લોગ આપણે નથી મૂકવો, કે આજનો દિવસ રહેવા દે. ભલે થોડો ક્યારેક કન્ટેન્ટ ના હોય તો નાનો બનાવ્યો હોય, પણ તમારા બધાની સામે અમે પ્રેઝન્ટ કર્યો છે. કારણ કે મૂડ સરખું હોય કે ના હોય, તબિયત સરખી હોય કે ના હોય, પણ તો એમ થાય કે નહીં આપણે ફેમિલી છે, રાહ જોવે છે વિડીયાની. કારણ કે આવું થયું ને ત્યારે ઘણાના કોલ આવ્યા કે તમારા વિડીયો તમારે હાલતું નથી, બિલકુલ તમારા વિડીયો જોઈને તમને ચેન પડે છે. એટલે ક્યારે ખબર પડે કે આપણે વિડીયો કોઈને હાલતું નથી એમ. એટલા માટે એટલે ડેલી હું વિડીયો અપલોડ કરી જ દેતી, ગમે ત્યારે તબિયત સરખી હોય કે ન હોય, મૂડ સરખું હોય કે ના હોય. પણ મને ખબર હતી કે મારી પાછળ હજારો વ્યક્તિ મારી રાહ જોશે મારા વિડીયોની. એટલા માટે કન્સિસ્ટન્સી છે ને એ જ વસ્તુ તમને આગળ સક્સેસ તરફ લઈ જાય. એક વસ્તુ તમે એક ધારે કન્ટિન્યુઅસલી કર્યા કરો ત્યારે તમને અમુક ટાઈમે અમુક સમયે તમને સફળતા મળે. તમે 2 મહિના 4 મહિના કરો કે આમાં કઈ છે નહીં, હવે નથી કરા જેવું, એમાં સફળતા ના મળે. મહેનત કરવી સતત પુરુષાર્થ તો કરવો જ પડે. અને અમે અત્યારે જે સ્ટેજ છે ને તો જે હાવ લો સ્ટેજ છે. સમજો કે હજુ સિલ્વર બટન છે એક યુટ્યુબ માટેનું, કે તમે 1 લાખ સબસ્ક્રાઇબરો પૂરા કરો ત્યારે સિલ્વર બટન આવે. એ જર્ની તો હજી બહુ દૂર છે. તેમ છતાં આપણે એમ થાય કે આટલી મહેનત કરી જાય. આપણા કરતા પણ મોટા ક્રિએટરો છે એ લોકોની કેટલી મહેનત હોય છે આ બધી વસ્તુઓ માટે. સ્ટ્રગલ કરો ને ત્યારે તમને ખ્યાલ આવે 2 વર્ષની જે મહેનત છે ને એ ત્યારે તમને દેખાય કે આ મહેનત છે કે આગળ જતા એક રંગ લાવી શકે. અને તમને એમ કે 15 મિનિટનો વિડીયો છે, 10 મિનિટનો વિડીયો છે કે 20 મિનિટનો વિડીયો છે, તમને ખાલી સેકન્ડ દેખાય છે. પણ આખો દિવસની જે અમારી મહેનત હોય ને એ કોઈને ખ્યાલ જ નથી હોતી. અમને તે વસ્તુ તમે પીરસી છે ને એકદમ બેસ્ટ પીરસીએ છીએ. કારણ કે આખો દિવસ અમારું કામ થતું હોય ના થતું હોય, મૂડ સરખું હોય કે ન હોય, ટાઈમ હોય કે ન હોય, પણ તોય અમે શૂટિંગ ગમે એમ કરીને તમને હાથ થઈને 20 મિનિટ કરીને તમને મને બતાવી છીએ. એ એક આખો દિવસ હોય છે. તમને બધાને શેર કરીએ છીએ શું કરીએ છીએ, કેવી રીતે છે, બધી વસ્તુઓ મેનેજ કરીએ અને સાથે તમને બધાને બતાવીએ છીએ. અને બધી વસ્તુ એન્ટરટેનમેન્ટ કરાવતા જઈએ છીએ. બહારની બધી વસ્તુઓ, આપણા વિચારો, મમ્મી પપ્પાના વિચારો બધું જ એ દ્વારા તમને શેર કરીએ છીએ. એટલે કે એક વસ્તુ આખી તમારે જે ડે બાય ડે ડેલી ના કરવાની હોય છે ને ઘણી ડિફિકલ્ટ હોય છે. એઝ અ વિડીયોના ફોર્મેટ થી આપણને લાગે કે ચલો કે 20 મિનિટ આપણી પૂરી થઈ ગઈ, બટ એ 20 મિનિટની પાછળ આખા દિવસની મહેનત. 12 કલાકથી 15 કલાકની એ મહેનત હોય છે. ત્યારે તમે 20 મિનિટ થાય તો હું નાખા જયારે મોલમાં શોપિંગ કરી ગયા ને ત્યારે દીદીનો જે આવ્યો હતો ને વિડીયો કોલ દીદી વાત કરાવી. એને પણ એવું કીધું કે તમારો જે બ્લોગ છે ને કે અમારી ટેવ પડી ગઈ છે, હેબિટ છે એ કે જેમાં સિરિયલ જોઈને એમ થાય ને કાલે શું આવશે કે એક તો તમારો બ્લોગ જોઈને એમ થાય કે પછી શું આવશે, કાલે શું આવશે કે તમારા વિડીયો અમને લત લાગી ગઈ, આદત પડી ગઈ છે કે અગર તમે હાલતું નથી. રાતે 11 વાગે ને તો 11 વાગે વિડીયો તમારો જોઈને પછી તમે સુઈ છીએ. એટલી બધાને આપણે વિડીયો જોવા ગમે છે, મજા આવે છે. એટલા માટે બધાને થેન્ક યુ. અને તમે બધાને થેન્ક યુ કે તમારા બધાનો આટલો સપોર્ટ, પ્રેમ ભાવ, આદર બધી જ વસ્તુઓ છે. ત્યારે અમારી આ ચેનલ ફરી પાછી રિકવર થઈ ગઈ અને હવે એમના થ્રુ જ આ બ્લોગ જે છે એ નવી ચેનલ, અમારી જે ઓલ્ડ ચેનલ હતી એમની પર આવી ગયો છે. અને હવે કન્ટિન્યુઅસ આ ચેનલ પર જ આપણા ડેઈલીના બ્લોગ આવતા રહેશે. કિચન વાળી ચેનલ છે એની પર હવે અમે ટ્રાય કરીશું કે ઇન ફ્યુચર હવે રેસીપી ફરી વખત રેસીપીના વિડીયોઝ, બીકોઝ કે તમારા લોકોને રેસીપી ચેનલ જોઈ ને ઘણા લોકોએ ત્યારે પણ કમેન્ટ્સ આવી કે તમે આમાં રેસીપી વિડીયોઝ હમણાં કેમ નથી અપલોડ કરતા. પણ ટાઈમ નથી રહેતો ને, આપણે જે ઘરે નાનું બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે એટલા માટે ટાઈમ નથી રહેતો એવું થાય છે. અમને બધાને વિશ્વાસ હતો કે અમારી ચેનલ આવી જાય. મને તો હતો જ, બધાને હતો. મને મારા આ નાથ ઉપર વિશ્વાસ હતો જો આની ઉપર કે આવી જ જાય, ગમે એમ થાય ને આવી જ જશે. ઈ ભગવાનની જ માનતા કરી હતી આપણે. આસ્થા એમ કે ભગવાનની માનતા બધાને સફળ કરી દીધી. ટેકનિકલ ઇશ્યુ છે ને એટલે શું હોય કે 5 દિવસ પણ લાગી શકે, કોઈ લોકોને 2 દિવસમાં પણ રિકવર થઈ જાય. બરોબર છે. સમય એમનો કોઈ બંધન નથી. 1 મહિનો પણ લાગી શકે, 1.5 મહિનો પણ લાગી શકે. અને રિકવર કરવા માટે તમારી પાસે 60 દિવસ હોય તો 60 દિવસની અંદર તમે આ પ્રોસેસ કરી શકો. અને YouTube પણ તમને ઓલરેડી સપોર્ટ કરે છે. અત્યારે હાલમાં જે વિડીયો છે ને એ આવશે મારી વિરાટ પટેલ બ્લોગ ચેનલ છે ને એમાં તમને જોવા મળશે. કાલથી મસ્ત મજાનો
અને બધા એન્જોય કરજો. અને તમને બધાને કેવું લાગ્યું જરાક જણાવજો કમેન્ટ કરીને. નાસ્તો કરી લઈને નાસ્તો કરીને ફ્રી થઈને પછી જશો અમે મંદિરે ભગવાનના દર્શન કરવા. જે भगवान हाटू में मानता जो भगवान में मानता करी थी नहीं पर पूरी वतन कर लिया आज मैंने आज. तो हेलो फ्रेंड्स, तो अभी हम मंदिर पे गए थे. जो मैंने सुबह बोला था कि भगवान की मन्नत मैंने रखी थी जो पूरी भी हो गई मेरी. तो अभी जो फिलहाल मैं और आकाश जा रहे मेरे मामा जी के घर पे तरोड़ा. तो अभी कल ही आकाश ने कॉल लगे थे मामा को कि मैं और बेटा जाने वाले हैं, क्योंकि मेरी नानी माँ है ना, नानी सासू माँ बोलते हैं, वो वहाँ पे ही है. तो आकाश को कई बार बोलते हैं कि तुम मुझे यहाँ पे कभी तुम मुझे यहाँ पे कब मिलने आने वाले हो. तो अभी आकाश बोले कि हम यहाँ पे रुके ही हैं, तो हम आज जाकर आते तो बा को भी मिलकर आते हैं. ત્યાં જાશો ને એટલે ઠપકો તમને હું બતાવીશ કે કેવો કાપશે હમણાં. હા ખબર જ છે. વિડીયો કોલ આવતા ને ત્યારે પણ મને એટલા ખીજાતા હોય. હવે કે લગ્ન થઈ ગયા છે, હવે કે બા દેખાય નહીં. મેં કીધું બા હમણાં ધંધો બધું મેં કીધું ચાલુ છે આ રહે, એટલે મેં કીધું ટાઈમિંગ ના રહે. અને અત્યારે આવ્યા તો આજના દિવસનો ટાઈમ હતો એટલે મેં કીધું મળી આવ્યો. અને મેરેજ સર્ટિફિકેટ નું કામ હતું, પણ હવે એ લોકોને પણ ટાઈમિંગ છે ને બેંક જેવો થઈ ગયો છે. સેટરડે સન્ડે રજા અને બીજો ને ચોથો. તો અત્યારે કાલ તો મેસેજ આવી ગયો હતો એટલે આજના દિવસે લેવા જવાનું હતું, એટલે આજે પોસિબલ નથી થયું. લેવા કે બંધ હતું. આજ બંધ હતું સોમવારે. શનિવારે મેસેજ આવી ગયો. કાંઈ તમારે શું બપોર આજ મમ્મી આજના? દૂધી બટેકાનું શાક. હા કદી મજા આવી કાં ચોળીને ખાવાની? હા તે કર્યું હતું, બહુ મજા આવી હતી, મજા આવી ગઈ ખાવાની. હા એટલે જ ને. સારું હાલો મમ્મી જઈને આવી, બધાને મળી આવી મામાજી ત્યાં, આકાશ મામા ત્યાં. હવે નજીક જ છે ને, તરોડા ક્યાં આગળ છે? અડધો કલાકમાં ત્યાં. હાલો તો જઈ હે અરે જાવું તો વિચાર કરવો પડે 2 દિવસ જાવું કે ન જાવું, જાવું કે ન જાવું. હા એટલે જ ને, નકર તો ન વાંધો આવે. હથોડું નહીં, તડકામાં તો વાત જ નહીં. હા કારણ કે ચોમાસામાં જાય તો પછી વર્ષે નાળા આવતા હોય ગામડા એટલે પાણી ભરેલા હોય એ પ્રોબ્લેમ કરે. અને ગરમીમાં નકર ડુંગરા તમે તપે, તમારું આખું ઘર તપે, મગજ તપી જાય ગરમીનો. શિયાળામાં મજા આવે. ત્યારે વાંધો ન આવે. ક્યાંય હલો મેં જઈને તમે તમારું રસોઈ બનાવવાનું શરૂ કરી દો હવે. જય સ્વામિનારાયણ. अभी फिलहाल हम पहुंच गए हैं तरोड़ा, यहाँ दीपपुर है ना मंदिर, वो यहाँ से दिख रहा है. अभी थोड़ा की दूर है मामा के घर से, है ना घर? यस, थोड़ा के मीन्स के 1-1.5 किलोमीटर का अंतर है अभी यहाँ से. और अपने राम प्यारी हम लेकर आए हैं, पापा की राम प्यारी. हम दोनों को ये राम प्यारी बहुत अच्छी लगती है हर बार की तरह. अमरेली में जब भी आता हूँ ना तो ज्यादातर मैं पापा देखिए कितना इसमें मस्त अभी बड़ी अच्छी वाली खेत भी आ रही है. तो अभी मैं आकाश को बोल रही थी कि आने के बाद ऐसा लगे तो हम खेत पे जाएंगे, भी देखते हैं हमारा कैसा शेड्यूल होता है. એવું છે? ઓકે ચलिए. તરોડા તો મારા બાળપણની યાદો એટલી છે ને, કારણ કે હર હંમેશા મામાને આવવાનું, રોકાવાનું અને રોંડે આવી બરોબરના હિંચકા ક્યારે કરવાના? સ્પેશિયલી હું એને અહીંયાથી આ મામાની વાડીનો રસ્તો. ઓકે અહીંથી હે ને? હા હા તો એવું લાગે ને પ્રોગ્રામ કરશું જમી કાઢી જેમાં પછી ખબર પડે હવે અને હજુ એક તમને સેલ્ફ એક્સપિરિયન્સ એવો તો છે કે જે દિવસે છે ને મારા રામ મીન્સ કે તમે સમજો ને તો પગ અને પરસેવો ધરતી એક આમ નીચેથી કેમ ખસી ગઈ હોય એવો એક્સિડન્ટ થઈ ગયો. તો તમને હું જગ્યા બતાવું ત્યાંથી આ રસ્તો છે બરોબર છે. હું ચાલીને આવતો હતો મામાને વાડીએ જવું એટલે એક આ જો આ કેનો રસ્તો મળે, કેડો આ કેડો રસ્તો મળે. થોડોક જ અંદર ગયો અને દીપડો અહીંયાથી ને આ બાજુ ઠેકડો માર્યો. ઓય બાપા રે, સવારના 10 વાગે પરસેવો એટલો છૂટી ગયો તો કે નો પૂછો વાત. પાછા રોડે આવી ગયો ને પછી પાછો વાડીએ નિરાતે હું ગયો મેઇન રોડે. અને અહીંયા છે ને પેલા હિંચકા હતા, બધા નીકળી ગયા અત્યારે. રુદ્ર અહીંયા ભણ્યો છે, પ્રીત અહીંયા ભણ્યો છે, હર્ષ અહીંયા ભણ્યો છે, મામાના છોકરા બધા અહીંયા ભણ્યા છે. જો અમારું મસ્ત નું પ્યારું તરોડ આવી ગયું છે. સ્પેશિયલી હવે હિંચકા હાટો થી તરોડા આવતા એટલે હિંચકા હાટો ઓલવેઝ મંદિર આવવાનું એટલે આવવાનું. આખું તરોડ તમને અહીંથી બતાવી દઈ, ગેટ આવી ગયો છે મંદિર નો. મસ્ત આખું ગુરુ તરોડા નું આવી ગયું છે. ભગવાન મોટી ગયા જગા જ આવે. तो चलो अभी ऑन द वे है और घर के जाके घर को वापस मिल लेंगे हम. ओ काशी मां आय आय तू જોઈ ને આમ જોઈ
ખબર જ હતી આકાશ કે બા તમને લઈ નાખવાના છે આજકાલ ને આમ તો આટલો પ્રેમ હોય નાની એ રહ્યો બાળપણમાં અમે ગયા હતા ને આકાશ ઠપકો મારતા હો પણ તો એ બહાર મોટું થઈ ગયું થોડુંક એમાં શું હતું કામ અમારે લગ્ન તો વયા જાય લગ્ન ની નોંધણી કરાવી એનું સર્ટિફિકેટ લેવા જવું હતું આજે બધું સરકારી કામ બંધ શનિવાર બેંક વાળાની જેમ પછી મોઢું એટલે થઈ ગયું શું છે તબિયત પાણી હારી સારું છે ને તો વાંધો નહીં એમ જ કહેતા મને હમણાં જ અહીંયા રોકાઈને ગઈ છે તમે મળી ન ગયા એમ છે રોકાણા ને હમણાં તો શાંતામાં એ રહ્યા મજા કરે છે તઈજ બા માયા હોય ને હવે તમે બધા આમ જો કે વાત જોઈને બેઠા છીએ કે બે બાના લાડવા થાય ઈ એમ કહે છે કે હવે તમારે આમાં લાડવા ખવડાવવા આપણે કા સુરત થાય કાયા થાય લાડવા જ નથી કરવા અત્યારે એમ જાય આપણે ગૌડિયાને ઉપાધિ હોય કે દીકરા નોટ મારે કઈ જાય કે તું ખર્ચો ન કરતો એમ મામા જય સ્વામિનારાયણ મામા જય સ્વામિનારાયણ મામી તો બોલ છે નહીં બધા હવે મામી મૂકી જાય બાર બપોર આવ્યા તમે રોટલો તમે ખવડાવી દીધો કાલ મામીને ફોન કર્યો ને તો મામીએ જ ઉપાડ્યો મામી કે હવે કે મામન કરતો હા મેં કીધું તમને એમના ભાણિયા સાંભળતો ને ફોન કરતો જ મેં ભૂલી ગયા છો એ કે ભાણિયા હું સાંભળે ફોન ન કરે તો મેં કીધું કાલ મેં બપોરની રસોઈ કરજો કાલ મેં કીધું સીધો પગ ન્યાજ મૂકું છું સીધો સુરત થી જ આવું છું કેવો ભણે ભાઈ ક્યાંથી ગઈ કામ અમે ડાયરેક્ટ ઘરે આવે હા તો હવે મામા ઘરે તો આવતો ને હવે સ્ટેશન લઈને આવવું પડે સ્ટેશન લઈને આવવું પડે પહેલા હું જ્યારે પણ આવતો તો સીધો તરવડા જવાનું અને અહીંયા રોકાવાનું મેં તમને હમણાં કેમ કહ્યું રસ્તો મામા જો વાડીએથી લઈને એવા જાંબુડા હોય કે ભાણિયા ભાઈ આવે છે ને આ શું છે કોઠા હા મેં નહોતી બે દી પહેલા કીધું યાદ કરાયું હતું હા કેવા આવે બા કે માં તોડીને તૂટી જાય એવા આની ચટણી બને એમ ને તમને જ ખવડાવત બા ના રે હું કે છો મામી હે હું કે છો સુરત હવે કાંઈ જવું નહીં અહીંયા તમારો એટલો પ્રેમ ભાવ છે પછી હું સુરત જાવું અમારે ક્યાં સુરત કામ છે રોકાઈ જાય અહીંયા ને અહીંયા એમ તો પછી જ આવી હવે ટિકિટ લખાઈ નાખવી કે એવડા વાવવા તો હમણાં ટિકિટ લખાઈ નાખવી દર દિવાળી આવતા ને મામી ની મામા થોડાક દી કે ભાઈ રોકાવ પછી ખબર કે હવે વેજા જાજી ભેગી થઈ ગઈ છે હાલો કપા વીણવા સાયા ચડો તો સાયા ચડો એમ જ હોય પછી सारू चलो અત્યારે पहुंची गया છીએ मामन घरे बजे अभी 4:30 और निकलने का अभी प्लान था क्योंकि बहुत ही मस्त आराम हो गया है तो उसी आराम के साथ अभी निकल रहे लेकिन आप मेरे पीछे और मुझे देख रहे होंगे मतलब कि अभी क्या हो रहा है विराली देखिए मेरे पीछे देखिए आ जो हो तुम्हें कुछ नहीं है कनघोर आंखों हम जो कितने बारिश सब होने वाला देखिए हाँ 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 કેટલો અવાજ પણ આવે છે અને વરસાદ શરૂ પણ થઈ ગયો છે વરસાદ શરૂ થઈ ગયો હે ને હા આપણે કહેતા હતા કેટલા દિવસથી વરસાદ આવે 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 આમ જો તો ખરા આ બાજુ તો બહુ અંધારે છો મામા મને હજુ કહે છે મને કે તું ઉપર જા અને કે જોઈ કે વરસાદ કેટલો આવે છે કે હા એ જો કેટલું અંધારે છે હા 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 વરસાદ આવે પેલા આપણે ઘરે પોગવું પડશે હવે એમ ને તો પોગી જ જવાય ને નકર પછી નાઈને જઈએ બીજું શું હોય જો રસ્તામાં નાઈ લે વરસાદ શરૂ થાય ને હે ને પડી જાવ રસ્તામાં જો કેટલો બધો અંધારો છે સ્મેલ હવે તો આવે માટીની સ્મેલ આપણે અત્યારે આપણે એન્જોય કરીએ ગઈકાલે છે ને સુરતની અંદર પણ એટલો વરસાદ હતો બરોબર છે આપણે વિચારતા હતા કે અહીંયા આવે 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 અને ફાઇનલી અત્યારે અહીંયા તો એવો માહોલ થઈ ગયો છે અને અત્યારે આવી રહ્યો છે અમરેલી જઈશું ને એટલે અત્યારે અમરેલી જઈશું ને તો ન્યાય વરસાદ છે મેં જો વીજળી થવા લાગી કડાકા થાય છે ભાઈ હા પવન પડી ગયો કે એકદમ બધું સ્થિર થઈ ગયું બધું હે ને પણ કે દિવસ ગડગડ એટલે ના કરે એટલે લાગે છે કે હવે આવો જોઈએ વરસાદ હવે હે ને કેમ છે હવે ટેન્ટેડે વેન્ટેડે છે કે નથી टेंटड़ा नहीं अभी घर पे जाना है घर पे जाना है दबदबाटी बोल रहे फूल आवे છે એકદમ આમ જો મામા આવી ગયા ઉપર હે મામા
હે ને આમ જોવો તો ખરા પણ ઓહો તો તરવડામાં શરૂ થાય ને ઈ પેલા અમે નીકળી જઈએ તો ભાઈ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. હવે ઠંડુ તો વિરાલી ઘરે ફોન કરી દે કે કઈક ભજીયાની તૈયારી કરી નાખે ગામમાં. હે બપોરનું પૂછ્યું નથી તોય વાંધો નહીં તમ તાર થઈ રહેશે આપણે. भाई फाइनली अमरेली का माहौल यहाँ पर आप देख सकते हैं. बहुत ही बढ़िया एटमोस्फेयर फिर भी यहाँ पर हो गया है. विराली આપણે તરવડાથી આવતા હતા ને તો રસ્તામાં એમ થતું હતું કે અમરેલીમાં વરસાદ નહીં હોય એમ, અને ખરેખર અત્યારે વાદળો તો જો એમ થાય છે ટેરેસ ઉપર આટો મારવો જોઈએ. હે ને હું ફ્રી જ છું, ચલો ઉપર આટો મારીએ આપણે. અને એટલી વીજળી થાય માથે કડાકા થાય ને ગાડી ઝસકી જાય અમને. પણ ખરેખર હા અમરેલી આવો તો એટલે રોકાણ મામા બિચારી કીધું કે રોકાઈ જાવ રસ્તામાં ઘણું થયું થાય ને મામા તમે ખીજા હાલે તમે કીધું તું રોકાઈ જાય રોકાણા કેમ નહીં એમ. તો પછી આપણે મેં કીધું ટાઈમસર પહોંચી જઈએ ને તો પણ વધારે સારું પડે ને એટલે રસ્તામાં ઉભા રહીને તો વધારે મોડું થાય ને વરસાદનું કઈ નક્કી નહીં ક્યારે બંધ થાય ઘરે ક્યારે પહોંચે એટલે પલળી ગયા છો ને કપડા. અને ખરેખર રિયલી છે ને આમ એક આપણે મિસ કરતા હોઈએ, આપણે સિટીમાં રહેતા હોઈએ ને તો કે ભાઈ ગામડાનો વરસાદ, માટીની સુગંધ, પછી રોડ ઉપર જે લીંબોળીઓ પડી હોય લીમડાની એની સુગંધ, એ બધી જે રોડ ઉપર આવતી હોય બરોબર છે સુગંધ, એ સ્મેલ જે આવતી હોય માટીની ભીની ખુશ્બુ, અને તમે રોડ ઉપરથી પસાર થતા ને ધીમો વરસાદ આવતો હોય બાપલ્યા સાચું સુખ આ વસ્તુનું છે. ખરેખર આજે અમે આમ એક્સપિરિયન્સ કર્યો. વિરાલને મેં કીધું કે આટલા વર્ષોથી ગામડાનો વરસાદ મેં કોઈ દિવસ એન્જોય નથી કર્યો, અને ક્યારે આપણે કર્યો હોય તો શું હોય કે ભાઈ આ ટ્રાવેલિંગમાં જતા હોય પણ આપણે શું કરીએ કે ઊભા રહી જઈએ અને એ બધી વસ્તુ કરીએ, પણ આ તો નાતા હે ને વિરાલી તો પછી આ જો મમ્મી ની આવી ગયા મંદિરેથી. મમ્મી જય સ્વામિ નારાયણ. તમે ક્યારે આવ્યા? અમે બસ આવીને ફ્રેશ થયા છીએ હજી. તો અમરેલીમાં કાંઈ નથી. રસ્તામાં આવતા હતા વીજળીના કડાકા એટલા બીક લાગતી હતી બે ને એટલી. તો બહુ વરસાદ પપ્પા એ બાજુ બહુ વરસાદ છે. હજી મામીનો ફોન આવ્યો ને અત્યારે મેં કર્યો ને પહોંચી ગયા તો મને કે હજી એટલો વરસાદ છે કે તો આપણે પણ જો ને કેટલું અંધારું થઈ ગયું ઘડીકમાં થોડી વારમાં. જો કાળું ડિબાંગ વાદળ થઈ ગયા જો પણ